પાલનપુર ખાતે ડિસ્ટ્રિક્ટ એન્વાયરમેન્ટ પ્લાન ઓફ બનાસકાંઠા સંદર્ભે બેઠક યોજાઈ. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના સભ્ય, ભારત સરકારના સચિવ અને હાઈકોર્ટના જજ ડોક્ટર અફરોઝ અહેમદના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે ડિસ્ટ્રિક્ટ એન્વાયરમેન્ટ પ્લાન ઓફ બનાસકાંઠા સંદર્ભે બેઠક યોજાઈ. આ બેઠકમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ મુજબ બનાસકાંઠા જિલ્લાની પર્યાવરણ યોજનાની કામગીરી બાબતે સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં અધ્યક્ષ ડોક્ટર અફરોઝ અહેમદે જણાવ્યું કે પર્યાવરણ એ આપણી ધરોહર અને ધર્મ છે. પર્યાવરણનું સંવર્ધન કરવું એ આપણા સૌ કોઈની જવાબદારી બને છે. આવનાર પેઢીનું ભવિષ્ય પર્યાવરણને આધીન છે. કુદરતી સંસાધનો લોકોની આજીવિકાનું સાધન છે. આજે ગુજરાતમાં લાખોની સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ નિવાસ કરે છે. પેસ્ટિસાઇડનો ઉપયોગ ટાળવો જોઈએ તથા જંગલોમાં વધારો થાય એ મુજબ કામ કરવું જોઈએ. ખેડૂતો વધુમાં વધુ વૃક્ષો વાવે, તેનું સંવર્ધન કરે તે માટે તેમણે પ્રોત્સાહિત કરવા જોઈએ. વિકાસ અને પર્યાવરણ સાથે ચાલે તે દિશામાં કામ કરવું જોઈએ. બોર અને કુવા રિચાર્જ, વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર, એન્વાયરમેન્ટ માટે ફંડિંગ, પાણીના તળ ઊંચા આવે એ દિશામાં કામ કરવું જોઈએ. ડિસ્ટ્રિક્ટ એન્વાયરમેન્ટ પ્લાન ઓફ બનાસકાંઠા હેઠળ જિલ્લામાં શ્રેષ્ઠ કાર્યો થઈ રહ્યા છે તેમ તેમણે જણાવ્યું. આ બેઠકમાં જિલ્લાની પર્યાવરણ સંબંધી પ્રાથમિકતાઓ, પડકારો, નિવારણ તથા આયોજન બાબતે વિગતવાર ચર્ચા કરાઈ હતી. ખાસ કરી કચરાનું વ્યવસ્થાપન, જૈવ વિવિધતા, તળાવો અને નદીઓનું સંરક્ષણ તેમજ કાયદાકીય પાલન માટે લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરાઈ. બેઠકમાં પ્રેઝન્ટેશન રજૂ કરાયું, જેમાં સોલિડ વેસ્ટ, ડોર ટુ ડોર કલેક્શન, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ, CND વેસ્ટ મેનેજમેન્ટ, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, એર ક્વોલિટી વેસ્ટ મેનેજમેન્ટ, વોટર ક્વોલિટી મેનેજમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ, વોટર મેનેજમેન્ટ, માઇનિંગ એક્ટિવિટી મેનેજમેન્ટ પ્લાન્ટ સહિતના મુદ્દાઓ પર વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી. બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે તમામ અધિકારીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે કામગીરી પૂર્ણ કરવા સૂચન કર્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર, નગરપાલિકાના અધિકારીઓ, મહેસૂલ, ટ્રાફિક પોલીસ વિભાગ, આરોગ્ય, ખેતી, જાહેર નિર્માણ શાખા, ખનીજ અને સિંચાઈ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલમાં ન્યૂઝ સુરેશ રાવળ, દાંતીવાડા, બનાસકાંઠા.